જય માતાજી મિત્રો। આમ તો હમણાં કામમાં બહુ વ્યસ્ત હોઉં છું એટલે આ વિડીયો બનાવવાનું બંધ કરી નાખ્યું છે। તેમ છતાં પણ એક અગત્યની સૂચના હતી એટલે એમ થયું કે ચલ એક યુટ્યુબના માધ્યમથી તમને લોકોને જણાવી દઉં કે આ ગેસ સિલિન્ડરના ફોટા એટલા માટે મોકલાવી રહ્યો છું તમને, અને તમે આ જો રાખનો ઢેર થઈ ગયો છે એ પણ બતાવી રહ્યો છું તમને। તો મિત્રો, આપણા બધાના ઘરમાં ગેસ હોય છે, ઓકે, અને આ ગેસની એટલી બધી ધ્યાન રાખવાની હોય છે કે ક્યાંય પણ ગેસ ચાલુ ન રહી જાય કે એનો જે ગેસ છે એ ચાલુ રહી જાય અને જો બધાએ જગ્યા ઉપર જો પ્રસરી જાય તો એ મોટી દુર્ઘટનાને અંજામ આપે છે। કાલ ઓમાનનો નેશનલ ડે હતો અને નેશનલ ડેના સમયમાં જ કાલ રાતના 6 લોકોના ડેથ થઈ ગયા છે। બધા ફેમિલી આખું આવી રીતના ભૂલથી ગેસ ચાલુ રહી ગયો છે, અને એમાં શું હોય કે અહીંયા કને થોડીક વિન્ડોની સિસ્ટમ ઓછી છે। જેવી રીતના આપણા ત્યાં કને બારી બારણા બધા ખુલ્લા હોય ને શુદ્ધ હવા આવતી હોય એવું અહીંયા ઓછું છે। અહીંયા કને શું છે કે આ લોકો એસી યુઝ કરે છે એટલે બારી બારણા બધા બંધ હોય, અને એમાં આ ગેસ ચાલુ રહી ગયો કિચનમાં, અને નાના બાળકોથી લઈ અને આખું ફેમિલી એના 6 મેમ્બર બધા જ આ ગેસને કારણે રામશરણ થઈ ગયા। તો મારી ખાલી કહેવાની વાત એ છે કે ગયા વખતે એક આપણે ત્યાં પણ આવી ઘટના ઘટી હતી, અને એક બેન પણ બહુ દાઝી ગયા હતા અને છેલ્લે પછી એમનો સ્વર્ગવાસ થઈ ગયો। તો જેટલી ટેકનોલોજી આવે છે, જેટલી સગવડો આવે છે, એટલી જ એ એક દુઃખદ ઘટના લઈને પણ આવે છે। એટલા માટે દરેક વ્યક્તિને સાવચેત રહેવું જરૂરી છે। તમે લોકો ગેસ વાપરતા હો તો ગેસનો ચૂલો જ્યારે ગેસનું કામ પૂરું થઈ જાય એટલે એને બંધ કરો। ખાલી સ્ટવથી બંધ કરો એવું નહીં, પણ જ્યાં ગેસનો બાટલો હોય ત્યાં કને એક રાઉન્ડ હોય છે ચક્કર, એ ચક્કરને પણ ત્યાં કનેથી બંધ કરી નાખવો જોઈએ। એટલે કદાચ તમારો ગેસનો ચૂલો છે એ બંધ કરવાનો રહી જાય તો તમારું જે ત્યાં કનેથી ગેસ પાસ ન થાય તો એ ગેસ બહાર ના આવે, એમ સમજ્યા? એટલા માટે સાવચેતી રાખો અને આવી કોઈક દુર્ઘટનાથી બચો, અને માતાજીને પ્રાર્થના કરી કે આવી કોઈ દુર્ઘટના કોઈના ઘરમાંથી ન ઘટે। આખું ફેમિલી પૂરું થઈ ગયું આ ઓમાનમાં। જુઓ તમે કેવી દુઃખદ ઘટના, કેવો ઓમાન નેશનલ ડે હતો, કેવા લોકો એન્જોય કરતા હતા। આખું ઓમાન સમજી લો કે આખા ઉત્સવમાં ને એના પોતાના આ જે નેશનલ ડે હતો એની અંદર બધા મગ્ન હતા, પણ એક દુઃખદ ઘટનાએ આખા ઓમાનને હલાવી દીધું, અને આખું ફેમિલી આ રાખના ઢેરમાં ખતમ થઈ ગયું। એટલા માટે મારી દરેક લોકોને વિનંતી છે કે તમારા ઘરમાં ગેસ હોય, ચૂલા હોય, એની સાવચેતી રાખો, વ્યવસ્થિત સમયે બંધ કરો, અને ગમે તે નાનકા છોકરા કે કોઈ પણ હોય એને તમે આ બધું ચાય બનાવવા કે ખાવાનું બનાવવા માટે નહીં મોકલાવો, અને એને હોય તો એની માથે સાવચેતી રાખો કે આ ગેસ ચાલુ ન રાખી દે, નહીં તો ક્યારેક આવી દુર્ઘટના આવી ઘટી જાય, સમજ્યા, અને માણસનો જીવ લઈ લે। એટલા માટે ખાસ સાવચેતી રાખો। અને આ ગેસના સિલિન્ડર છે કે ગેસ છે કે કોઈ પણ ઇલેક્ટ્રિક છે, આ બધી વસ્તુથી સાવધાન રહેવાની જરૂર છે। જેટલી ફેસિલિટી છે ને એટલું નુકસાન પણ છે। એટલા માટે આ આપણી યુટ્યુબ ચેનલથી ખાસ તમને એક સંદેશો મોકલાવું છું કે આવી ઘટનાથી તમે બચીને રહો, અને વધારે લોકો સુધી આવા વિડીયો મોકલાવો એટલે લોકો જાગૃત રહે અને આવી દુર્ઘટના બીજી વાર ઘટે નહીં। થેન્ક યુ સો મચ। તો આ જે 6 જણા જે આ દુનિયા છોડીને હાલ્યા ગયા એ બધાને ભગવાન શાંતિ આપે, અને જે પણ ઘટના ઘટવાની હોય એને તો કોઈ રોકી શકતું નથી, પરંતુ આપણે ચેતતા નર સદા સુખી એ રીતે બધાએ કેરફુલ રહેવાની જરૂર છે। થેન્ક યુ। જય માતાજી।